વાત જૂનાગઢ નજીકના શાહપુર ગામની કરીએ કે જ્યાં ટેન્ડરને વાંકે પુલનું કામ અધૂરું રહી ગયું. પુલની બાજુનું ડાયવર્ઝન પણ નબળું બનાવવામાં આવતા ખેડૂતોને ખેતરે જવામાં ભારે હાલાકી થઈ રહી છે. 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ 1 મહિનામાં થવાનું હતું, તેને બદલે 3 વર્ષ પૂર્ણ થઈ ગયા, પરંતુ હજુ સુધી આ પુલ બન્યો નથી. ટેન્ડર પર ટેન્ડર થતા રહ્યા, પરંતુ પુલનું કામ આગળ વધતું નથી અને આ અંગે જ્યારે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ કંઈ રજૂઆત કરે છે તો અધિકારીઓ તેને દાદ નથી દેતા. ચોમાસું શરૂ થઈ ગયું અને ફરી એકવાર પુલનું કામ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે અને પુલનું કામ વહેલી તકે થાય તથા ગુણવત્તા સાથે કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શાહપુરથી વાટલા કાચો નોંધપાત્ર રસ્તો છે, એમાં એક બોક્સ કલવટનું કામ 15મા નાણાં પંચમાં મંજૂર થયેલ હતું, જેમાં એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ, પણ એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી. એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું, પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ સમયગાળામાં રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરી આપવામાં આવશે. 15માં 22-23ની 15મા નાણાં પંચની ગ્રાન્ટ કાઢવાના પુલ ઉપર નાખેલી છે. 22-23 એટલે 3 વર્ષ થઈ ગયા. એક તો પહેલી જ વખત ટેન્ડર જ્યારે બહાર પાડ્યું, ટેન્ડર બહાર પાડવામાં મોડું થઈ ગયું, પછી ટેન્ડર બહાર પાડ્યા પછી કોન્ટ્રાક્ટ દેવાનો, કોન્ટ્રાક્ટરને ખોટી રીતે હેરાન કરી અને એનું ટેન્ડર અધૂરું મૂકી દીધું, કામ અધૂરું મૂકી દીધું. પાછું રીટેન્ડર કરવાની વાત થઈ તો રીટેન્ડરમાં એમાંય સમય પસાર કરતા જાય છે અને રીટેન્ડરમાં હમણાં એક ટેન્ડર બહાર પાડ્યું તો એમાં એવું થયું કે એક જ માગણીદાર આવ્યો અને એ માગણીદાર પાછો રીટેન્ડર કર્યું, એક જ માગણીદાર આવ્યો. એટલે રીટેન્ડર કરવાથી આચારસંહિતા આવી અને પાછો રીટેન્ડરિંગ કરવામાં સમય પસાર કરે છે અને આમાં કાર્યપાલક ઇજનેરને અનેક વખત રજૂઆત કરેલી છે, ડીડીઓને આગલા રજૂઆત કરેલી છે, છતાંય આ કામ હજી પૂર્ણ નથી. જિલ્લા પ્રમુખે પણ આ બાબતે રજૂઆત કરી છે, છતાં પણ કામ પૂરું નથી.